પાટણ શહેરના હાઈવે સ્થિત સોમનાથ પાર્ક સોસાયટી ખાતે રોહિત વંશી 5મો પાટણવાળા સમૂહ લગ્ન સમિતિ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 10/5/2026ને રવિવારના રોજ ઊંઝા ખાતે યોજાનાર દ્વિતીય સમૂહ લગ્ન નિમિત્તે તેમાં જોડાનાર 51 નવવધુઓને સંસ્થા દ્વારા પાનેતર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાનેતરના મુખ્ય દાતા જગદીશભાઈ આનંદ તેમજ તેમના ધર્મપત્ની અલકાબહેન સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રભુતામાં પગલાં માંડનાર 51 કન્યાઓ અને તેમના માતા પિતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમૂહ લગ્ન સમિતિના એક્ટિવ અધ્યક્ષ અને રોહિત સમાજના ભામાશાહ તરીકે ઓળખાતા રવિધામ ગુજરાતના પ્રમુખ વિનોદભાઈ સોલંકીએ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. આ સિવાય સમાજના અનેક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં રાજુભાઈ પાલડિયા, નટુભાઈ પરમાર તેમજ નરેશભાઈ પરમાર, રમેશભાઈ મકવાણા, રમણલાલ બેંકર તથા નરેન્દ્રભાઈ પરમાર હાજર રહ્યા હતા. તો કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિટી સભ્યો ઈશ્વરલાલ પરમાર, ડીકે નાણાવટી, સુભાષભાઈ પરમાર, આનંદ ચૌહાણ તેમજ મુકેશ મકવાણા, નટુભાઈ મકવાણા, મનુભાઈ મકવાણા, ભારતસિંહ રાજપૂત તેમજ ચતુરભાઈ મણિયારિયા, દશરથભાઈ અમૂઢ, ડીએન મોતિયા અને મગનભાઈ હાસાપુર સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમના અંતે સંસ્થા તરફથી તમામ મહેમાનો અને લાભાર્થીઓ માટે ચા નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને સામાજિક એકતાના વાતાવરણમાં સંપન્ન થયો હતો.